બુલેટિનમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં 21મી સદીમાં મહિલા પર અત્યાચારની ઘટના. પતિના અવસાન પછી મહિલાને મુંડન કરવા માટે મજબૂર કરાઈ. નણંદ અને સાસુએ બળજબરીપૂર્વક મહિલાનું મુંડન કરાવ્યું. પતિના મોતના ત્રીજા દિવસે મહિલાને મુંડન કરાવવા માટે મજબૂર કરાવાઈ. કેન્સરને કારણે 2025માં મહિલાના પતિ ચંદ્રેશ જાગણીનું મોત થયું હતું. મહિલાએ સાસરિયા સામે ગંભીર આક્ષેપ લગાવ્યા. કેન્સરની સારવારને બદલે પતિને ભુવા પાસે લઈ ગયા હતા. પતિને કેન્સર હોવાથી પરિવાર અંધશ્રદ્ધાના વહેમમાં ફસાયો હતો. મૃતક ચંદ્રેશ જાગણીની પત્નીએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી. 21મી સદીમાં પણ હળાહળ અંધશ્રદ્ધા છે તે જોવા મળી રહી છે. રાજકોટમાં આ જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પરણિતાના પતિનું અવસાન થતા ત્યારબાદ તેમના જે સાસુ સસરા એટલે કે સાસરિયા પક્ષ દ્વારા જે તેમને ફરજિયાત મુંડન છે તે કરાવ્યું હતું. ત્રીજા જ દિવસે આ મુંડન કરાવવાની ઘટના બની હતી. આપણી સાથે પરણિતા જે છે, જે પીડિતા છે, તેમને પૂછશું, બેન આખી ઘટના બની હતી. તમારા પતિનું ક્યારે અવસાન થયું હતું, કેવી રીતના અવસાન થયું હતું, ને ત્યારબાદ શું ઘટના બની? મારા પતિનું 11/11/2025ના રોજ અવસાન થયું હતું અને કેન્સરની બીમારીના કારણે અવસાન થયું હતું. ત્યાર પછી જે આપણે ત્રીજા દિવસે જે સુવારાની વિધિ હોય તો એમાં મારા સાસુ અને મારા નણંદે બળજબરીપૂર્વક મારું મુંડન કરાવ્યું હતું. કે તારા પતિની પાછળ આ ક્રિયા કે કરવી જ પડે, ન કરી કે આપણે જે કાંઈ વિધિ કે જે કાંઈ બધું કરી એ પહોંચે નહીં એમ. એટલે એ કે બળજબરીપૂર્વક એક મુંડન કરાવી નાખ્યું. મેં કીધું મારા પપ્પાને, મેં કીધું મારે ફોન કરવો છે તો ફોન ન કરવા દીધો. અને કીધું મારે એને પૂછવું છે કે આવી રીતના આમ હોય કે ન હોય એમ. તો એ કે આવું હોય જ, કે આપણે એ કે આવે જ છે એ કે. અને અમે વૈષ્ણવ હતા ત્યાં, તો એ કે આપણામાં એ કે કરાવવો જ પડે, ન કરી કે પાછળથી એ કે કાંઈ પહોંચે નહીં એમ. શું લાગે છે, તમારી આ પરિવારની આવી પરંપરા છે કે પતિનું અવસાન થાય તો બહેનો મુંડન કરાવતી હોય છે, એવું હોય છે કે તમારી સાથે જ આવું કરવામાં આવ્યું છે? ના, મારી સાથે જ એવું કરવામાં આવ્યું છે. આવી ક્યાંય મેં ક્યારેય સાંભળ્યું પણ નહોતું, આટલી અવળી ઉંમર થઈ મારી, અને ક્યાંય જોયું પણ નથી એમ. અંધશ્રદ્ધા કહેવાય, કારણ કે પતિનું અવસાન થયું ત્યારે ઘરે પણ આ સાસુ ને નણંદ શું કરતા ઘરે? બહુ એનો ત્રાસ તો હતો માનસિક રીતે, કે આવી છે ને એવી રીતના તો પહેલેથી હતું જ. પણ એમાં હું કાંઈ કાનનું ધ્યાન ન દેતી, કેમ કે જ્યાં સુધી એ હતા ત્યાં સુધી તો બધું ન સાંભળ્યા જેવું જ કર્યું છે એમ. પણ એ કે આ પ્રક્રિયા એ કે કરવી જ પડે આ વિધિ કે. તો ઘરે ભુવાઈ બોલાવતા ઘણી વાર, બહુ બધી વાર. પણ એનો વિરોધ તો મેં બહુ બધો કર્યો હતો ત્યારે. તો સાસરિયા પક્ષના લોકો હળાહળ અંધશ્રદ્ધામાં માનતા હતા, એવું કહી શકાય? શું માનું છો? હા, મારા સાસુનું તો હતું જ એવું, જોવરાવું ને આન તે એવું બહુ બધું કરતા. અને છેલ્લે જ્યારે લાસ્ટમાં તો મારા પતિની ટ્રીટમેન્ટ બંધ કરાવીને ભુવાને ઘરે બોલાવતા ને જે તે કઈ વિધિ કરાવતા. બહુ ભુવાનું કઈ નામ ખબર પડ્યું, જાણવા મળ્યું છે? ના, મને એનું નામ તો નથી આવડતું, પણ એકવાર મેં આમ જોયેલા છે ને ઘરે આવ્યા હતા ને ત્યારે. હવે શું તમારી માંગણી શું છે? હવે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તો નોંધાઈ છે, તમારી શું માંગણી છે? મારી માંગણી બસ એટલી જ છે કે આવી વિધિ ક્યાંય હોય નહીં ને કોઈને હારે મારા જેવું થયું ને એવું થાય નહીં એમ. હા, અંધશ્રદ્ધા આવી અંધશ્રદ્ધા ન ફેલાય, જે દીકરીઓ બહેનો હેરાન થાય છે. હા, અંધશ્રદ્ધામાં અત્યારની આ સદીમાં તો હોવી જ ન જોઈએ એમ. જે પ્રમાણે પરણિતા છે, તેમના સાસુ અને નણંદ દ્વારા જે પ્રકારે પતિના અવસાન બાદ ત્રીજા જ દિવસે તેમનું મુંડન છે તે કરવામાં આવ્યું હતું. ઘટનાના 6 મહિના વીતી ગયા છે, પરંતુ જે પ્રમાણે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ છે તે નોંધાઈ છે અને હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ 21મી સદીમાં આ પ્રકારે મહિલાનું મુંડન છે તે ઘટના બની છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કારણ કે જે આધુનિક યુગ ચાલી રહ્યો છે ને એવામાં આ પ્રકારે એક પરણિતાની સાથે જે કૃત્ય કરવામાં આવ્યું છે અને તેને જ લઈને હવે સાસુ અને નણંદ વિરુદ્ધ આ પ્રકારની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ છે તે નોંધાઈ છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.